આ દુનિયામાં બધા જ તમારાથી મોઢું ફેરવી શકે, પણ તમારી જન્મ દેનારી માં તમારાથી મોઢું ન ફેરવી શકે કોઈ દિવસ. સગો બાપ કદાચ તમને અવગણી નાખે, એ બને, શક્ય છે, પણ માં ક્યારેય. કારણ કે આ દુનિયામાં સંતાનની સાથે વધારે સમય કોઈ જોડાયેલું રહ્યું હોય તો માં છે. કારણ આ દુનિયાના લોકો તો જન્મ પછી સાથે રહે સંતાનની, માં તો જન્મ પહેલા 9 મહિનાની હારે રહી છે. સૌથી વધારે એટેચમેન્ટ બાળકને સંતાનને માં હારે હોય છે. તમે જોજો, બાળક રડે ત્યારે આખું ગામ એમ જ કહે, ભાઈ એને મમ્મીને બોલાવો એટલે હમણાં છાનું રહી જાય. પછી એને રમકડું ન આપવું પડે, કાંઈ ન આપવું પડે, માં જ એનું રમકડું થઈ જાય. આ દુનિયામાં બીજું કાંઈ ન જોઈ, માં મળી જાય તો. ભાગ્યશાળી છે સંતાનો જેના સંસારમાં માનો પ્રેમ મળી રહ્યો છે. ભાગ્યશાળી છે આ સંસારમાં એ જીવાત્માઓ જેને હજી માના આશીર્વાદ મળી રહ્યા છે. બાકી સમાજમાં જઈને કોઈકને પૂછો કે જેની માં અકાલ મૃત્યુ, હજી માનો પ્રેમ મળે એની ખબર પડે, એના પેલા જે માં વહી ગઈ છે, એ સંતાનોને પૂછો કે માનો પ્રેમ શું કહેવાય, તો ખબર પડે આપણને. આ દુનિયામાં એટલે જ કહેવાયું છે, બીજા બધા મરજો પણ માં કોઈની મરશો માં. માં ઈ માં, બીજા બધા વગડાના